નમસ્કાર ફ્રેન્ડ, ડીકેજી સફળ વિલોગની સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હું દિનેશ ગોયલ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, અત્યારે આપણે છીએ કતારગામ એરિયાની અંદર, સુરતની અંદર, અને પ્રાણનાથ હોસ્પિટલની પાછળના વિભાગમાં લોકલ પણ સરસ મજાનું લોકેશન ગોતીને તમારા માટે લાવ્યા સુરતમાં। બરાબર, સુરતને ઇન્ક્લુડ કરીને કહેવત બનેલી છે કે કાશીનું મરણ ને સુરતનું જમણ, પણ આજે આપણે ટ્વિસ્ટ કરીશું એને અને બનાવશું કહેવત ને કે કાશીનું મરણ પણ સુરતનું જમણ નહીં, સુરતનું ખમણ। ઓકે, તો સમજી ગયા હશો। એવા લોકેશન આપણે આજે બતાવવાના છીએ તમને સુરતની અંદર, કતારગામ એરિયાની અંદર, બરાબર, કે જે ખૂબ જ ફેમસ છે અને લોકો હોંશે હોંશે અહીંયા વિઝિટ કરવા માટે અને ખાવા માટે આવતા હોય છે। તો આ પહેલું લોકેશન છે। ઓકે, પાર્સલ જાય છે અને લોકો લિજ્જત માણી રહ્યા છે મંછારામના શાક ખમણની। ઓકે, તો મિત્રો, આ છે રમેશભાઈ, એના ઓનર છે, પણ એટલા બીજી છે તમે જુઓ છો, કસ્ટમર એમના માટે ભગવાન સમાન હોય। અને સવાર સવારમાં અમારા આ કતારગામ વાસીઓ બોલો કે સુરતીઓ બોલો, બધા જ ખમણનો, મંછારામના ખમણનો ટેસ્ટ કરવા માટે અહીંયા આવ્યા છે। આ જોઈ શકો તમે। હવે અહીંયા જે વસ્તુ મળે છે ને મિત્રો, એ તમે જુઓ કે ખમણ તો સુરતમાં એવરી કોર્નર દરેક જગ્યાએ તમને મળે, પણ અહીંયા જે અલગ વસ્તુ છે ને એ છે કે તમને આ જુઓ તમે, આ ખમણ છે। રમેશભાઈ આ પ્રમાણે ખમણ બનાવી રહ્યા છે। આ તમે જે જોશો ને કે આ જે આવ્યું ને એ તમે જુઓ કે આ શાક છે, તો આ પ્રમાણે એ શાક ઇન્ક્લુડ કરે છે આની અંદર। હવે રમેશભાઈ તો ખૂબ જ બીજી છે મિત્રો, પણ એમના રિલેટિવ છે। શું નામ છે સાહેબ તમારું? દિનેશભાઈ। દિનેશભાઈ, અરે માય ગોડ, દિનેશભાઈ સ્ક્વેર। હું પણ દિનેશભાઈ, આપ પણ દિનેશભાઈ। ઓકે, તો દિનેશભાઈ ને પૂછશે આજે, બરાબર સાહેબ? મારું નામ પણ દિનેશભાઈ છે। ઓકે, તો દિનેશભાઈ, આ તમારા રમેશભાઈ ને? રમેશભાઈ ઓનર છે। આ લોકેશન કેટલું જૂનું હશે? લોકેશન ઓછામાં ઓછું 60 વર્ષ હશે। 60 વર્ષનો બિઝનેસ છે? 60 વર્ષનો બિઝનેસ, એ લગભગ 4 વર્ષના ચાલુ। બરાબર। અને પેલા પાગડ ઉપર તો આપના બજાર કેવા કહેવાય, પાગડ ઉપર હતા। અચ્છા, પાગડનું લોકેશન હતું, બરાબર બરાબર। અને આ એરિયા કયો છે આમ જોવા જઈએ? દરબારનગર, કતારગામ દરબારનગર પ્રાણનાથ હોસ્પિટલની પાછળ। બરાબર। અને સમય તમને ખબર હશે? સવારે 8 થી 12। બરાબર, 8 થી 12 વાગે ખતમ, 11 વાગે ખતમ, 12 કોઈ નક્કી નહીં, જ્યાં સુધી માલ ચાલે। ઓકે, બરાબર। અને ભાવ શું હશે, ખ્યાલ છે તમને? ભાવ સાદાના 120, વઘારેલાના 200 રૂપિયા કિલોનો ભાવ બોલ્યા હતા, બરાબર? કિલોનો ભાવ। ઓકે, અબાઉટ દરરોજનું કેટલું સેલિંગ છે તમારું અબાઉટ? સેલિંગ તો કિલોના હિસાબે? કિલોના હિસાબે 40 કિલો હશે, 40 કિલો દરરોજનું સેલિંગ વધારે હશે, એમ તો ખબર, એનાથી વધારે બી હોઈ શકે, એક્ઝેક્ટ ખ્યાલ નહીં, આપણે એક્ઝેક્ટ આંકડો નથી લેવાનો। મિત્રો, આ હતી માહિતી મંછારામ શાક ખમણ વાળાની, બરાબર। હવે આપણે ટેસ્ટ કરીએ, એક પ્લેટ લઈશું અને પછી આગળનું લોકેશન તમને સુરતમાં બતાવીશું। બન્યા રહેજો વિડીયોમાં મિત્રો। શાકની અંદર બટાકા અને એમના મસાલાનું મિક્સર છે, અને એક અલગ જ પ્રકારની આપણને ફિલિંગ આપે। સાદા ખમણ એકલા ખાઈએ તો કદાચ થોડી વાર ખાધા પછી આપણે કંટાળી જઈએ અથવા તો ટેસ્ટ જતો રહે, પણ આમાં છે ને આપણું બેલેન્સ જળવાઈ રહે। અલગ જ પ્રકારની વસ્તુ છે મિત્રો, અવશ્ય કતારગામમાં આવો, બરાબર। લોકેશન મેં તમને ઉપર આપ્યું, ભાઈ પણ બોલ્યા, તો એક વાર વિઝિટ કરજો। ચાલો મળીએ આગળ બીજા ડેસ્ટિનેશન ઉપર, ત્યાં સુધી હું માણી લઉં આ ખમણની મજા। તો મિત્રો, 3 થી 4 જગ્યાએ પૂછ્યું, લગભગ 2.5-3 કિલોમીટર સુધીના એરિયાની અંદર હું પૂછતો આવ્યો, તો 3 કિલોમીટરથી એક જ વસ્તુ આપણે બોલતા હતા કે વડલાવાળી આલુપુરીવાળા ભાઈ ક્યાં છે, તો ત્યાંથી ડેસ્ટિનેશન આપણને મળતું હતું કે અહીંયા જાઓ, અહીંયા જાઓ, અહીંયા જાઓ। એટલે ભલે જગ્યા તો આપણે બતાવશું, પણ તમને લોકોને ખ્યાલ આવે કે આ વડલાવાળી આલુપુરી છે શું, બરાબર, અને કેમ ફેમસ છે, બધું આપણે બતાવશું। તો મિત્રો, હવે આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા છીએ। આ કતારગામ છે સુરતનું,
ડેરી પડ્યું છે અને બાજુમાં લોકેશન જુઓ તો આ બાજુ ભુલાભાઈ કુંવરજી અનાવિલ ધર્મશાળા ટ્રસ્ટ કતારગામની અંદર એક એવી ધર્મશાળા આવેલી છે. તો એના બગલમાં એની બાજુમાં તમને આ લોકેશન મળશે મિત્રો. તો ચાલો આપણે જઈએ ત્યાં, રિવીલ ધ ડેસ્ટિનેશન. તો અહીંયા તમે જુઓ છો કે સવારમાં જ આ પ્રમાણે સમય છે 11:30 અને આ પ્રમાણે તમે જુઓ એની લિજ્જત માણવા માટે આવી ગયા છે અહીંયા. તો અહીંયા મિત્રો તમે જોશો ખાવસા સાહેબ, બરાબર છે? ખાવસા છે ને. અને આ બાજુ તમે જુઓ કે મેન જેના માટે આપણે તમને જણાવવા માટે આવ્યા હતા ને, ઇન્ફોર્મેશન આપવા માટે, એ છે આલુ પૂરી. શોખીનો ભાવ ન પૂછે પણ છતાં કેવું પડે કે 20 રૂપિયા અને નાનીના 20 અને મોટીના 30 રૂપિયા. નાનીના 20, મોટીના 30 રૂપિયા. થોડું ઘણું આમ તેમ એક બે પૂરી ઓછી આવતી હોય, બરાબર. તો આ એમનો ભાવ છે. હા, સરખી જ આવે બંનેમાં. ફૂલ નાખીને આપણે લોડેડ કરીને આપે તમને 20-30 રૂપિયા ભાવ છે નોર્મલ. અવશ્ય મેં તમને લોકેશન બતાવવાનો પ્રયત્ન કર્યો, બરાબર. આમ જોવા જાય તો આ વડલાવાળી આલુપુરી 2 લોકેશન છે. બાજુમાં બીજું પણ હું તમને બતાવીશ, બંનેને આપણે રિવીલ કરીશું, બરાબર. તો આ એક લોકેશન હતું તમારું આલુપુરીનું સુરતનું, બરાબર છે. આ પ્રમાણે એમનું આખું સેટઅપ છે. તો અવશ્ય એક મુલાકાત કરજો. ચાલો બાજુમાં જઈએ અને ત્યાં પણ જોઈએ કે આલુપુરીની કેવી રંગત છે. ઓકે, અહીંયા ખાવસા પણ છે અને આલુપુરી પણ છે. અને અહીંયા આમનું લેબલ છે વડલાવાળી આલુપુરી. સારું ખાવા ઉતાવળ ના કરજો, ફક્ત અહીંયા ને સુરત બધી જગ્યાએ લાગુ પડે. આ તમારું વડલાની કે બીજું લોકેશન કે જેમાં આ બે ભાઈઓ સવારમાં આલુપુરી બનાવવા માટે જેમાં ઉઠાવી રહ્યા છે. મિત્રો જરાક તમે જુઓ કે ભાઈને બૂમો પાડવી પડે, કેમ કે આપણે કોઈ પણ જગ્યાએ સુરતમાં ફૂડનો ટેસ્ટ કરવા જઈએ ને તો આપણું વ્હીકલ છે ને ખરેખર પ્રોપર પાર્ક કરવું જોઈએ, જેથી કરીને એ લોકો એમનું ફૂડ બનાવવામાં વ્યસ્ત હોય અને એમને બૂમો ન પાડવી પડે. આ એક પણ ધ્યાનમાં રાખજો, ગમે ત્યાં તમે ખાવા જાઓ તો તમારું વ્હીકલ એવી જગ્યાએ પાર્ક કરો કે મેઇન રોડ પર આવતું ન હોય, અને જેથી કરીને આ લોકો પણ સરસ રીતના તમને પીરસી શકે અને ખાવાનું આપી શકે. આ બની રહી છે આલુ પૂરી. મિત્રો આ હતું તમારું મજાનું એક ફૂડ લોકેશન, હા, વડલાવાળી આલુપુરી કતારગામનું. તો આપણે બતાવવાનો પ્રયત્ન કર્યો. અને આ લોકોનો સમય સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધી. સવારમાં મોર્નિંગમાં 6 વાગે શરૂ થઈ જાય અને 12 વાગે ફિનિશ થઈ જાય. રવિવારે પણ આ શેડ્યુલ છે એમનું. તો અવશ્ય એકવારની મુલાકાત કરજો, મજા આવશે, બરાબર. આલુપુરી ખાવાની અને આ લોકેશન જોવાની, બરાબર છે મિત્રો. તો આજે 2 લોકેશન મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો. આગળ પણ સુરતની અંદર અલગ અલગ આવા લોકેશન બતાવવાનો પ્રયત્ન આપણે કરતા રહીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. મળીએ આવા કોઈ બીજા બ્લોગની અંદર ઝડપથી. ઓકે, આવજો, બાય બાય.